ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જોવાના છીએ સૌર પરિવાર અથવા જેને આપણે કહીએ છીએ સૂર્યમંડળ. સૌથી પહેલા આપણે જોઈએ કે આપણે છે સૂર્યમંડળ છે જેની વાત કરીએ છીએ. સૌર પરિવાર બંને સેમ છે, પણ સૂર્યમંડળની જ્યારે વ્યાખ્યા પૂછાય ત્યારે આપણે કહીએ છીએ કે સૂર્યમંડળની અંદર કે જે ઉલ્કાઓ, ધૂમકેતુઓ, લઘુગ્રહો, ગ્રહો આ બધું મળીને અને જેની રચના કરે છે એને આપણે શું કહીએ? સૌર પરિવાર કહીએ છીએ. અને સૌર પરિવારનો અધિષ્ઠાતા મતલબ છે એને પાલન કરનાર, એનું ભરણ પોષણ કરનાર કોણ છે? સૂર્ય છે. કે આપણું સૂર્યમંડળ છે એનું કોઈ સંચાલન કરનાર હોય તો કોણ છે? સૂર્ય છે. કેમ? કારણ કે બધા ગ્રહો છે કોની પરિક્રમા કરે છે? સૂર્યની. અને એના જ કારણે સંપૂર્ણ સંચાલન થાય છે. એને ખાસ તો આપણા પૃથ્વી માટે કે ભાઈ સૂર્ય ના હોત તો આપણે ત્યાં વનસ્પતિ કે માનવી કે બીજા સજીવો ના હોત, તો સ્વાભાવિક છે કે આપણા બધા ગ્રહો માટે સૂર્ય છે એ આપણો અધિષ્ઠાતા, એટલે કે આપણું સંચાલન કરનાર, આપણને દરેક ગ્રહ છે એને ચોક્કસ કક્ષામાં છે એ પરિક્રમણ આપનાર કોણ છે? સૂર્ય છે. હવે જોઈએ કે સૌર પરિવાર છે એમાં કોનો સમાવેશ થાય છે. આ મહત્વનું છે. આપણે જાણીએ છીએ પહેલાથી કે સૌર પરિવારમાં શું હોય છે? 8 ગ્રહો હોય છે. આ તો બધાને ખ્યાલ જ છે કે ગ્રહો કેટલા છે? 8. જોઈ લઈએ કયા છે. કે સૌથી પહેલા જોઈએ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. બરાબર છે કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. કેટલા ગ્રહો છે? 8 ગ્રહો છે. આ જે ગ્રહો છે આ શરૂઆતના મંગળ સુધીના આ કેવા ગ્રહો ગણાય છે? આંતરિક ગ્રહો. અને આ ગ્રહો છે એને શું કેવા ગ્રહો કહીએ છીએ? બાહ્ય ગ્રહો કહીએ છીએ. ચલો, 8 ગ્રહો હોય છે. આંતરિક ગ્રહો એટલે શું? બાહ્ય ગ્રહો એટલે શું? ખ્યાલ આવી ગયો. હવે જોઈએ કે આ ઉપરાંત આપણે જોઈએ કે સૂર્ય છે એની અંદર 173 જેટલા છે એ લઘુ ગ્રહો આવેલા છે. શું આવેલા? 173 જેટલા છે ઉપગ્રહો આવેલા છે. કે ઉપગ્રહો કેટલા છે? 173. અને લઘુ ગ્રહો છે કેટલા છે? 45,000. કે 45,000 જેટલા શું આવેલા છે? લઘુ ગ્રહો આવેલા છે. તો આવી રીતના 8 ગ્રહો, 173 ઉપગ્રહો અને 45,000 જેટલા લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ આ બધું મળીને છે જેની રચના થાય છે તેને આપણે શું કહીએ છીએ? સૂર્યમંડળ કહીએ છીએ. ખાસ યાદ રાખવાનું છે. 8, 173, 45,000 આશરે છે. 45,000 છે આશરે છે, એમાં વધારે હોઈ શકે, ઓછા નથી. ખાસ તો આપણે આંતરિક અને બાહ્ય ગ્રહો ખાસ જોવાના છે. આંતરિક ગ્રહો કયા છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. પછી બાહ્ય ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ ગ્રહનું નામ પણ તમે સાંભળ્યું હશે. આ જે પેન થોડીક છે દગો દે છે કે પ્લુટો. તો પ્લુટો છે એ પણ ગ્રહ હતો, પરંતુ 2006 માં છે વિશ્વની આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદ ભરાઈ, એમાં 2006 માં નક્કી કરવામાં આવ્યું કે પ્લુટો છે ગ્રહ નથી. હવે પ્રશ્ન થાય કે પ્લુટો ગ્રહ નથી તો આવું અચાનક કેમ કહી દીધું? તો જો દરેક ગ્રહ છે એની ચોક્કસ ખાસિયત હોવી જોઈએ. જેવી રીતના આપણે માણસ છે તો આપણી પણ કંઈક લાક્ષણિકતાઓ છે ને, એવી રીતના ગ્રહની ચોક્કસ લાક્ષણિકતા હોવી જોઈએ. અને એ અમુક લાક્ષણિકતા છે પ્લુટો પાસે નહોતી, એટલે એને ગ્રહની વ્યાખ્યામાંથી શું કરી દીધું? બહાર કરી દેવામાં આવ્યું. જેમ કે કોઈ ગ્રહ છે એનું ચોક્કસ ધરીભ્રમણ હોવું જોઈએ. ધરીભ્રમણ એટલે પોતાની કક્ષા ઉપર ફરે. જેમ કે પૃથ્વી છે પોતાનું ધરીભ્રમણ ક્યારે પૂરું કરે છે? એક દિવસમાં, એટલે કે 24 કલાકમાં. એવી રીતના દરેક ગ્રહ છે એનું પરિક્રમણ હોવું પડે. પરિક્રમણ એટલે સૂર્યની આસપાસ ફરવું.
તો એનો ચોક્કસ સમય હોવો જોઈએ, બરાબર છે. પછી બીજી ઘણી બધી બાબતો છે, પરંતુ પ્લુટો છે ક્યાંક આ લાક્ષણિકતાઓમાં છે એ કાચો પડે છે, અથવા તો એ લાક્ષણિકતાઓ સાથે બંધ બેસતો નથી. એના કારણે થઈને કઈ સાલમાં ઈસવીસન 2006 માં પ્લુટોને ગ્રહની વ્યાખ્યામાંથી શું કરવામાં આવ્યો, બહાર કરી દેવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખવા જેવું છે, આંતરિક ગ્રહો, બાહ્ય ગ્રહો, મોટાભાગે ભૂગોળ છે તો બધું યાદ રાખવા જેવું છે, કારણ કે ઘણીવાર છે આપણે જોયું છે કે જીપીએસસી માં પણ છે આના ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. ચલો ત્યારબાદ જોઈએ આગળ કે સૌથી પહેલા સૌર પરિવારમાં છે આપણે ગ્રહો વિશે જોયું, ઉપગ્રહો વિશે જોયું. હવે આપણે જોવાના છે સૂર્ય વિશે. તમને ઘણીવાર પૂછવામાં આવે છે સૂર્યમંડળ છે તો સૌર પરિવાર છે એનો અધિષ્ઠાતા કોણ? તો આપણે આવો અઘરો શબ્દ સાંભળીને વિચારીએ કે અધિષ્ઠાતા એટલે શું? તો એનું સંચાલન કરનાર મુખ્ય વડા કોણ છે? સૂર્ય છે. તો ચલો શરૂઆત કરીએ સૂર્યથી. તો સૂર્ય છે એને સૌથી પહેલા આપણે જોઈએ કે શું છે સૂર્ય? તો સ્વયં પ્રકાશિત તારો છે. શું છે? સ્વયં પ્રકાશિત તારો છે. અને એવું પણ કેવા કદનો છે? મધ્યમ કદનો તારો છે. વિચાર કરો કે સૂર્ય આટલો વિશાળ છે, સ્વયં પ્રકાશિત તારો છે કે પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે, બરાબર છે, એટલે સ્વયં પ્રકાશિત, પોતે પોતાનો પ્રકાશ છે. જેમ કે પૃથ્વી છે સ્વયં પ્રકાશિત નથી. કેમ? કારણ કે પૃથ્વી પોતે પ્રકાશ ઉર્જા જનરેટ કરી શકતી નથી. સૂર્ય છે પોતે પ્રકાશ છે એ ઉત્પન્ન કરે છે. એનું પાછળનું કારણ છે એ પણ આપણે જોવાના છે. આજે સૂર્યને સંપૂર્ણ રીતે સમજવાનો છે, એ ફૂલ એન્ડ ફાઇનલ. આ એક થોડી જાણવા જેવી, સમજવા જેવી ઘટના છે કે ભાઈ સૂર્ય મધ્યમ કદનો તારો છે. વિચાર કરો કે સૂર્ય મધ્યમ કદનો તારો છે તો એનો મતલબ આકાશગંગા આપણી છે એના સિવાયની પણ ઘણી આકાશગંગાઓ છે અવકાશમાં. તો આનાથી પણ મોટા કદનો સૂર્ય એટલે કે તારો તો હશે. ભવિષ્યમાં ક્યારેક છે આપણે જોઈ પણ શકીએ, સાંભળી પણ શકીએ. તો સૂર્ય એ સ્વયં પ્રકાશિત મધ્યમ કદનો તારો છે. હવે વાત કરીએ કે સૂર્યનું છે કદ કેટલું છે, સૌથી મહત્વનું છે. હવે આનું સંપૂર્ણ કદ નહીં પરંતુ એનો વ્યાસ જોઈએ. તો સૂર્યનો વ્યાસ કેટલો છે? તો 13,92,000 કિલોમીટર શું છે એનો વ્યાસ છે. શું છે? કે સૂર્ય છે એની અહીંથી લઈ આ સુધીનું છે એ અંતર કેટલું છે? 13,92,000 કિલોમીટર. અને જે પૃથ્વી કરતા કેટલા ગણું છે? સૂર્યનું કદ છે પૃથ્વી કરતા કેટલા ગણું છે? 109 ગણું કદ છે. કે જે આપણી પૃથ્વી છે એના કરતા સૂર્ય કેટલા ગણો છે સાઈઝમાં? 109 ગણો. પછી વાત કરીએ ગુરુત્વાકર્ષણ, કે જેમ સાઈઝ વધારે હોય એમ ગુરુત્વાકર્ષણ શું હોય? વધારે. તો સૂર્યનું છે ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતા કેટલા ગણું છે? 28 ગણું છે. કેટલા ગણું છે? 28. આ એક પોઈન્ટ સમજવા જેવો છે. ખાસ તો આમાં ગમે તે પૂછી શકે. આપણને એમ થાય કે આવું થોડું પૂછે અથવા તો આ તો ઈઝી છે, પરંતુ ગમે તે કોમ્પિટિશન એક્ઝામમાં ભૂગોળના ટફ પ્રશ્નો છે પૂછાય છે. એમાં ઘણા પ્રશ્નોમાં છે ઘણા લોકો છે એ મિસ્ટેક કરીને આવે છે. તો યાદ રાખવાનું છે એનો વ્યાસ કેટલો છે? 13,92,000 કિલોમીટર. અને પછી તેનું કદ કેટલું છે? પૃથ્વી કરતા 109 ગણું. અને એનું ચલો ત્યારબાદ જોઈએ કે સૂર્ય છે એનું તાપમાન, કે સૌથી વધારે કે સૂર્ય છે જેના માટે પ્રખ્યાત છે તાપમાન, કે સૂર્યનું તાપમાન કેટલું હોય છે?
તો યાદ રાખવાનું, કોઈ પણ ગ્રહ હોય કે કોઈ પણ ઉપગ્રહ હોય, લઘુ ગ્રહ હોય, ઇવન સૂર્ય છે, તો સૌથી વધારે તાપમાન ક્યાં હોય? સેન્ટરમાં, જેને આપણે કહીએ છીએ કેન્દ્ર. અને ઓછું તાપમાન કેન્દ્ર કરતા ક્યાં હોય? સપાટીમાં. તો જુઓ કે સૂર્યનું સપાટીનું તાપમાન કેટલું છે? 6000 સેલ્સિયસ. યાદ રાખવાનું, સૂર્યનું સપાટીનું તાપમાન કેટલું છે? 6000 સેલ્સિયસ. અને સૂર્યનું કેન્દ્રનું તાપમાન કેટલું છે? તો 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ. યાદ રાખવાનું રહેશે કે સપાટીનું તાપમાન કેટલું છે? તો 6000 સેલ્સિયસ. અને કેન્દ્રનું તાપમાન કેટલું છે? તો 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ. શેનું તાપમાન છે? કેન્દ્રનું. મતલબ કેન્દ્રનું તાપમાન વધુ હોય છે અને સપાટીનું તાપમાન કેટલું હોય છે? ઓછું હોય છે. ત્યારબાદ જોઈએ કે સૂર્યનું છે આ તાપમાન થવા પાછળનું કારણ શું છે? મેઇન રીઝન શું છે? તો સૌથી વધારે છે મુખ્ય હોય તો એ શું છે? એક વાયુ છે જેનું નામ છે હાઇડ્રોજન. કે આ હાઇડ્રોજન છે એના કેટલા કણો છે ભેગા થઈ અને શેમાં રૂપાંતર પામે છે? હિલિયમમાં રૂપાંતર પામે છે. કેમાં રૂપાંતર પામે છે? હિલિયમ. અને હિલિયમ છે કેવો છે? જ્વલનશીલ વાયુ છે, જેના કારણે શું થાય? વારંવાર સળગા કરે છે. અને સળગે એટલે સ્વાભાવિક છે એમાંથી શું ઉત્પન્ન થાય? ઉર્જા અને પ્રકાશ. બરાબર ને? તો આવી રીતના છે યાદ રાખવાનું છે. તમને કદાચ કોમ્પિટિશન એક્ઝામમાં પૂછે કે સૂર્યના તાપમાન પાછળ કયા વાયુઓ જવાબદાર છે? તો બે મુખ્ય છે, હાઇડ્રોજન અને હિલિયમ. એમાં સૌથી મુખ્ય હોય તો કયો છે? હાઇડ્રોજન. કારણ કે હાઇડ્રોજન છે એના કણો ઘણા બધા ભેગા થાય અને શેમાં રૂપાંતર પામે છે? હિલિયમ. અને હિલિયમ છે સળગે છે, અથવા તો અણુ ધડાકાની જેમ ધડાકા થાય છે, સળગે છે, વિસ્ફોટ થાય છે. અને એને કારણે છે સૂર્યનું શું થાય છે? સૂર્યમાંથી ઉર્જા પેદા થાય છે, સૂર્યમાંથી પ્રકાશ પેદા થાય છે. સૂર્યમાંથી ઉર્જા અને પ્રકાશ પેદા થવા પાછળ જવાબદાર કોણ છે? આ બંને વાયુઓ છે. હવે જોઈએ કે સૂર્ય છે એના પ્રચંડ ગરમી છે. જો એની ગરમીનું અહીંયા ખાલી ઉદાહરણ આપ્યું છે કે સૂર્ય કેટલી ગરમી છે નિરંતર ફેંકે છે. તો આપણે વાત કરીએ કે 12,000 અબજ ટન. કે 12,000 અબજ ટન કોલસો છે આપણે સળગાવીએ. બરાબર ને? કોલસો તો જ્વલનશીલ છે, આપણે સળગાવીએ તો સળગી જાય. તો 12,000 અબજ ટન છે કોલસો આપણે સળગાવીએ અને જેટલી ઉર્જા અને પ્રકાશ પેદા થાય એટલા સૂર્યમાંથી પેદા થાય છે. કેટલી સમયમાં ખબર છે? 1 સેકન્ડમાં. વિચાર કરો, 1 સેકન્ડમાં છે આટલી ઉર્જા પેદા કરે છે. મતલબ થોડા સમયે છે એમાંથી કેટલી ઉર્જા પેદા થતી છે. અને સ્વાભાવિક છે, થાય જ. કારણ કે આપણે સૂર્યથી છે આટલું અંતર ધરાવીએ છીએ, તેમ છતાં આપણને આટલી ગરમી લાગે છે. તો સ્વાભાવિક છે કે આટલી ઉર્જા તો ઉત્પન્ન થતી જ હશે. ત્યારબાદ આપણે જોઈએ કે સૂર્યની એક બીજી બાબત છે, સૂર્યનું દબાણ. શું છે? દબાણ. તો દબાણમાં સિમ્પલ છે કે સપાટી ઉપર દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. કેન્દ્રમાં દબાણ કેવું હોય છે? વધુ હોય છે. આ બધામાં લાગુ પડે છે. જેમ જેમ આપણે ઊંડાઈએ જઈએ એમ દબાણ વધે, જેમ જેમ ઉપર આવે એમ દબાણ શું થાય? ઓછું થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ આગળ. અહીં સુધી છે એકવાર રિપીટેશન કરી લે એટલે તમને ખ્યાલ આવી જાય. ખાલી હું જસ્ટ સમજાવી દઉં
કે સૌર પરિવાર એટલે શું? તો સૂર્યમંડળમાં આવેલા અથવા ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુઓ આ સમગ્ર મળીને જેની રચના કરે છે તેને આપણે શું કહીએ છીએ? સૌર પરિવાર અથવા સૂર્યમંડળ. સૌર પરિવારનો અધિષ્ઠાતા છે કોણ હોય છે? સૂર્ય છે. બરાબર છે. કેટલા ગ્રહો આવ્યા છે? તો 8. કેટલા ઉપગ્રહો આવ્યા છે? તો 173. કેટલા લઘુ ગ્રહો આવ્યા છે? તો આશરે 45,000 કે તેનાથી વધારે. ત્યારબાદ જોઈએ કે સૌર પરિવારમાં સૂર્ય છે એની વાત કરીએ. સૂર્ય સ્વયં પ્રકાશિત મધ્યમ કદનો તારો છે. સૂર્યની કદની વાત કરીએ તો એનો વ્યાસ કેટલો છે? 13,92,000 કિલોમીટર. એનું કદ જોઈએ તો પૃથ્વી કરતા કેટલા ગણું છે? 109 ગણું. એનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતા કેટલું છે? 28 ગણું છે. તાપમાન જોઈએ, સપાટીનું તાપમાન 6000 સેલ્સિયસ, કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ. હવે સૂર્યના તાપમાન પાછળ જવાબદાર કયા બે વાયુઓ છે? તો એક છે હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજનના ઘણા બધા પરમાણુ છે એ ભેગા થાય, એકઠા થાય એટલે હિલિયમમાં રૂપાંતરણ પામે છે અને એના કારણે થઈને શું થાય છે? પ્રચંડ ઉર્જા પેદા થાય છે. વાત કરીએ દબાણની તો સપાટી ઉપર દબાણ ઓછું હોય છે અને જેમ જેમ સપાટીથી સૂર્યની અંદર પ્રવેશ કરીએ એમ દબાણ શું થાય છે? વધતું જાય છે. હવે જોઈએ સૂર્ય કલંક. કે સૂર્ય કલંક એટલે શું? તો વ્યાખ્યા જોઈ લઈએ કે સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને શું આપણે કહીએ છીએ? સૂર્ય કલંક કહીએ છીએ. કે સૂર્યની જે આ સપાટી છે અથવા તો આ સપાટી છે એના ઉપર જે કાળા ધાબા દેખાય છે એને આપણે શું કહીએ છીએ? સૂર્ય કલંક કહીએ છીએ. શું કહીએ છીએ? સૂર્ય કલંક કહીએ છીએ. હકીકતમાં સૂર્ય કલંકો શું હોય છે? તો સૂર્ય કલંકો શું હોય છે? ફાટ ખીણો હોય છે. શું હોય છે? ફાટ ખીણો. અને ફાટ ખીણો શું? એક ભૂગોળના વિદ્યાર્થી તરીકે આપણને ખ્યાલ હોવો જોઈએ કે માની લો કે આ સપાટી છે એના વચ્ચે જે આ તિરાડ પડે છે એને શું કહેવાય? ફાટ ખીણ કહેવાય કે ફાટ પડી. બરાબર? તો જેમ ફાટ ખીણો વધારે એમ સૂર્ય કલંકો વધારે અને જેમ સૂર્ય કલંકો વધારે એમ તાપમાન વધારે. કેમ? કારણ કે ફાટ ખીણો શું કામ કરે છે કે પૃથ્વીનું જે કેન્દ્ર છે અહીંયા જે ગરમી છે એ ગરમીને બહાર લાવવાનું કામ મદદ કોણ કરે છે? ફાટ ખીણો મતલબ સૂર્ય કલંકો. મતલબ જેમ સૂર્ય કલંકો વધારે એમ સૂર્ય છે એનું તાપમાન અને પ્રકાશ છે શું હોય છે? વધારે. અને જેમ સૂર્ય કલંકો ઓછા એમ સૂર્યનું તાપમાન અને એનો પ્રકાશ ઉર્જા કેવા હશે? ઓછા હશે. અત્યારે જે હાલ જે જોઈએ છે એ પ્રમાણે જોઈએ તો એવું ભૂગોળવિદો કહે છે કે સૂર્ય છે હાલ એની પૂર્ણ અવસ્થામાં છે. પૂર્ણ અવસ્થામાં એટલે ટોપ લેવલની ગરમી છે કે છેલ્લી કક્ષાની ગરમી છે પેદા કરી રહ્યો છે અને આપણને તો અનુભવ થાય છે કે પૂર્ણ અવસ્થામાં છે અને સૂર્ય છે એને હજી પણ નાશ થતા છે કેટલા સમય લાગશે? 5 અબજ વર્ષો થશે કે સૂર્યનો નાશ થતા છે. હજી કેટલો સમય લાગશે? 5 અબજ વર્ષ. એમ કહી શકાય કે આપણી તો માણસ તરીકે ઘણી બધી પેઢીઓ છે આ ઘટનાને નહીં જોઈ શકે. પરંતુ કહેવાનો મતલબ સૂર્ય છે અત્યારે પૂર્ણ અવસ્થામાં છે કે વધારે ગરમી ફેંકે છે, વધારે ગરમી પ્રકાશ છે પૃથ્વી ઉપર કે બીજા ગ્રહ ઉપર ફેંકે છે અને હાલ એની પૂર્ણ અવસ્થા છે. અને સૂર્ય છે એને સૂર્ય પણ એક અવકાશી પદાર્થ છે તો એને નાશ થતા કેટલો સમય લાગશે? આશરે 5 અબજ વર્ષ લાગશે. ચલો ત્યારબાદ જોઈએ, બધું રિપીટેશન થઈ ગયું છે તો અમે એક સૂર્ય સાથે સંકળાયેલી બાબત જોઈ લે. કે માની લો કે સૂર્ય છે
તો સૂર્યની ફરતે છે 400 કિલોમીટર, કે 400 કિલોમીટર છે ને પ્રકાશનું તેજોમય આવરણ આવેલું છે. શું આવેલું છે? તેજોમય આવરણ. સિમ્પલી સમજાવી દઉં કે માની લો કે ક્યાંય આપણે જોઈએ છીએ કે ક્યાંક તમે મીણબત્તી સળગાવો છો તો મીણબત્તી જે સળગે છે એની આજુબાજુ છે ને તેજ દેખાય, તો એ તેજોમય આવરણને શું કહીએ છીએ? એવું જે સૂર્યનું પણ છે, સૂર્ય પોતે છે સળગે છે તો એની આજુબાજુ 400 કિલોમીટરમાં છે તેજોમય આવરણ આવેલું છે, જેને આપણે શું કહીએ છીએ? ફોટોસ્ફિયર કહીએ છીએ. શું કહીએ છીએ? ફોટોસ્ફિયર. કે જે હકીકતમાં સળગતું અથવા આગની લપટો નથી પણ ખાલી આગનું તેજ છે. તો યાદ રાખજો, તમને પૂછે કે સૂર્યની સપાટીથી કેટલા કિલોમીટર સુધી ફોટોસ્ફિયર આવેલું છે, તો આશરે 400 કિલોમીટર આ આવરણ આવેલું છે. હવે જોઈએ બે બાબતો હજી આપણે જોવાના છે, એક ધૂમકેતુ અને બીજું છે આકાશ ગંગા. તો સૌથી પહેલા જોઈએ ધૂમકેતુ. કે ધૂમકેતુ એટલે શું છે? તો જુઓ વ્યાખ્યા લખી દઉં કે વિશિષ્ટ આકાર, વિશિષ્ટ દેખાવવાળા અને સૂર્યની લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરતા પદાર્થોને ધૂમકેતુ કહીએ છીએ. કે વિશિષ્ટ આકાર, કે ધૂમકેતુનો આકાર કંઈ ચોક્કસ હોતો નથી, વિશિષ્ટ દેખાવ. વિશિષ્ટ એટલે અલગ, કે એક ધૂમકેતુ હોય તો એ બીજા ધૂમકેતુ છે એનો આકાર એક સરખો ક્યારેય હોતો નથી. કે વિશિષ્ટ આકાર, અમુક ધૂમકેતુઓ છે નાના કદના હોય, અમુક ધૂમકેતુ છે વિશાળ કદના હોય. વિશિષ્ટ દેખાવ, અમુક ધૂમકેતુ છે એનો દેખાવ અલગ હોય, અમુક ધૂમકેતુ છે એનો દેખાવ અલગ હોય. અમુક થોડા છે લંબ આકારમાં હોય છે, અમુક છે ગોળાકારમાં હોય, બરાબર છે. આવી રીતના વિશિષ્ટ દેખાવ. અને આ ધૂમકેતુની ખાસિયત શું છે? કે સૂર્યની લંબવૃત્તિ કક્ષામાં પરિક્રમણ કરે છે. આ એક સમજવા જેવું. આ સૂર્ય છે તો બધા ગ્રહો છે આમ ગોળ ગોળ ફરે છે ને, ત્યારે ધૂમકેતુ કઈ રીતના ફરે છે? જો આવી રીતના. આને કેવું પરિક્રમણ કહેવાય? લંબવૃત્તીય પરિક્રમણ કહેવાય. તો એ વ્યાખ્યા યાદ રાખવાની છે કે વિશિષ્ટ આકાર, વિશિષ્ટ દેખાવવાળા અને સૂર્યની લંબવૃત્તિ કક્ષામાં પરિક્રમણ કરતા હોય તેવા અવકાશી પદાર્થને શું કહીએ છીએ? ધૂમકેતુ કહીએ છીએ. અને આવો એક પ્રસિદ્ધ ધૂમકેતુ છે જેનું નામ છે હેલીનો ધૂમકેતુ. કોનો ધૂમકેતુ? હેલી. અમારા વિદ્યાર્થીને પૂછીએ તો કે ભાઈ હેલી સાહેબ, હેલી કોણ હશે? તો હેલી છે શું છે? વૈજ્ઞાનિક છે જેના ધૂમકેતુની શોધ કરી હતી. તો આ હેલીનો ધૂમકેતુ છે આશરે દર 76 વર્ષે દેખાય છે. યાદ રાખવાનો, આ પ્રશ્ન બહુ પૂછાય છે કે દર 76 વર્ષે દેખાય. આપણા માટે મહત્વની બે સાલ છે કે છેલ્લે ક્યારે દેખાયો હતો. કે ધૂમકેતુ છે છેલ્લે ક્યારે દેખાયો હતો? ઈસવીસન 1986 માં. હવે ક્યારે દેખાશે? તો 2062 માં. આ બંને સાલ યાદ રાખવાની છે. છેલ્લે ક્યારે દેખાયો? 1966 માં. હવે ક્યારે દેખાશે? 2062 માં. અને દર કેટલા વર્ષે દેખાય છે? 76 વર્ષે દેખાય છે. જો આ ધૂમકેતુ છે ને હેલીનો ધૂમકેતુ, એની સાથે ઘણા બધા આપણા, ખાસ તો આપણા ભારતીય ધર્મો છે એ માને છે, ઘણી બધી માન્યતાઓ છે કે ધૂમકેતુ જ્યારે દેખાય ને, આ હેલીનો ધૂમકેતુ, કે પછી ચલો આની જ વાત કરીએ કે હેલીનો ધૂમકેતુ દેખાય ને તો અપશુકન માનવામાં આવે. એ દેખાય એટલે કે યુદ્ધ થાય, રોગચાળો ફાટી નીકળે, દુષ્કાળ થાય. પણ હકીકતમાં પૃથ્વી પર યુદ્ધ થાય, રોગચાળો ફાટી નીકળે, દુષ્કાળ થાય, એને અને હેલીના ધૂમકેતુને કાંઈ લેવા દેવા નથી. આ માત્ર એક અવકાશી ઘટના છે, એને પૃથ્વી સાથે કંઈ લેવા દેવા નથી.
અને અત્યારે આપણે સાબિત પણ થાય છે કે અત્યારે હેલિન ધૂમકેતુ ક્યાંય દેખાયો નથી, યુદ્ધ થાય છે, રોગચાળો ફાટી નીકળ્યો છે, બરાબર છે. દુષ્કાળ તો હજી નથી પડ્યો, સારું છે, પણ ઘણા પ્રદેશોમાં એવી પણ પરિસ્થિતિ છે. કહેવાનો મતલબ છે કે હેલીના ધૂમકેતુને છે અને પૃથ્વી પર જે ઘટનાઓ ઘટે છે એને કાંઈ લાગતું વળગતું નથી. એક ભૂગોળના વિદ્યાર્થી તરીકે છે આપણી પાસે આ જ્ઞાન હોવું જોઈએ, અથવા આપણી પાસે એટલી સમજ હોવી જોઈએ કે આ ઘટના છે એક ખગોળીય ઘટના છે, જેને પૃથ્વી પરના માણસો જોડે કે એના પૃથ્વી પર થતા રોગચાળા જોડે, જેમ કે આપણે જોઈએ કે કોરોના આવ્યો તો એને નહીં, હેલીના ધૂમકેતુને કાંઈ લેવા દેવા નથી. એવી રીતના રોગચાળા કે યુદ્ધ કે દુષ્કાળ જોડે ધૂમકેતુને કાંઈ લેવા દેવા નથી. ચલો સૂર્ય સાથે જોડાયેલી બીજી વાત કરીએ, આકાશગંગા. તો આકાશગંગાની વ્યાખ્યા પણ ખૂબ સમજવા જેવી છે કે અંધારી રાત્રિ. આકાશગંગા ક્યારે દેખાય છે એ છે કે અંધારી રાત્રિ હોય, સ્વચ્છ આકાશ હોય અને ઉત્તરથી દક્ષિણ, ક્યાં? ઉત્તરથી દક્ષિણ દુધિયા રંગનો છે જે પટ્ટો દેખાય છે ને, એને આપણે શું કહીએ છીએ? આકાશગંગા કહીએ છીએ. જો આકાશગંગા છે એ નોર્મલી દેખાતી નથી, એના માટે ઘણી બધી સિચ્યુએશન અથવા ઘણું બધું છે એક સાથે ઘટના ઘટવી પડે. એક તો આકાશ કેવું હોવું જોઈએ? સ્વચ્છ હોવું જોઈએ, અને રાત્રિ કેવી હોવી જોઈએ? અંધારી. અને એમાં પણ તમને ક્યાં દેખાશે? તો ઉત્તરથી દક્ષિણ, કે ઉત્તરથી દક્ષિણ. અને કેવા રંગનો પટ્ટો દેખાશે? દુધિયા રંગનો પટ્ટો. હવે આકાશગંગામાં હોય છે શું? તો જોઈ લો કે એમાં કાંઈ હોતું નથી. શું હોય છે? તારા સમૂહ હોય છે, કે ઘણા બધા તારાઓ આવેલા હોય છે, અને એ તારાના પ્રકાશને કારણે થઈને એ શું દેખાય છે? આપણને દુધિયા રંગનો પટ્ટો દેખાય છે. ખાસ એક તો જોઈ લે, વાત કરવાની રહી પણ જાત કે ધૂમકેતુ છે એને આપણે પૂંછડીયો તારો પણ કહીએ છીએ. કેમ? કે જ્યારે આ ધૂમકેતુ છે સળગતો આવે છે ને, માની લો કે અહીંયા છે તો સળગતો આવે ને તો પાછળ એની પૂંછડી દેખાય છે. તો ધૂમકેતુને બીજા આપણે બોલચાલની ભાષામાં પૂંછડીયો તારો કહીએ છીએ. કેમ? કારણ કે ધૂમકેતુ પોતે પ્રકાશિત છે જ્યારે, અથવા તો પૃથ્વીમાં પ્રવેશ કરે છે ત્યારે પણ વાત કરી તો ધૂમકેતુ છે એની પૂંછનો ભાગ છે, એટલે કે નીચે પાછળનો ભાગ છે, આપણને કોઈ પણ વસ્તુ છે, માની લો કે તમે અગરબત્તી છે તો એ તો કઈ એની પૂંછડી નથી, પણ ટ્રાય કરી જોવાની કે આમ ગોળ ગોળ ફેરવશો એટલે શું થશે? પ્રકાશ દેખાય છે ને. તો આ જ ઘટના અહીંયા ઘટે છે કે ધૂમકેતુ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે? ટ્રાન્સલેટ થાય છે, પરિવહન કરે છે, પરિક્રમણ કરે છે. તો એના કારણે છે આપણને થોડી એ પૂંછડી દેખાય છે, એને આપણે શું કહીએ છીએ? પૂંછડીયો તારો. ચલો આ ભૂગોળનો ફર્સ્ટ લેક્ચર છે. નેક્સ્ટ ટાઈમ છે આપણે આમ તો 11-12નું સમગ્ર ભૂગોળ છે આપણે લેવાના ટ્રાય કરવાના છીએ. તેમ છતાં તમને જો કોઈ પણ બાબતમાં ડાઉટ હોય તો નિશ્ચિતપણે તમે અમને પૂછી શકો છો. આપણે આકૃતિ સહિત અને સંપૂર્ણ ડિટેલમાં એને ભણીશું એકદમ સરળ રીતે. ચલો ફરીથી મળીશું. આભાર. થેન્ક યુ.